હેલો નમસ્કાર, હું પ્રશાંત વ્યાસ. આજે આવ્યો છું ગુરુ પૂનમ અમારી શાખામાં મનાવ્યું. ત્યાંનું બહુ જૂનો સંત છે. ઘણા સમયથી મારા પપ્પા હયાત હતા અને હું અહીં શાખામાં આવતો રેગ્યુલરલી અને દરેક જવાબદારી નિભાવી છે. તો આજની ગુરુ પૂનમ શાખાની છે તે અમારી ગૌરવ પ્રભાસ શાખા છે અને જ્યાં જે મોટી હસ્તીઓ આવતી હતી અને એક જમાનામાં મેં પ્રાથમિક વર્ગ બી કરેલું. તો આ નીલકંઠ મહાદેવ છે. આપ જોઈ શકશો RSS દ્વારા ગુરુપૂજન જે વર્ષોની પરંપરા છે. દર વર્ષે ગુરુપૂજન એ સંત ગમે તેઓ બીમાર હોય, ગમે તે અવસ્થામાં હોય, પણ આવીને ગુરુપૂજન કરે. ભગવો ધ્વજ આપણો ગુરુ છે. તો ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય શ્રી રામ. તો આ ગુરુપૂજન આપ નિહાળશો ન્યૂઝ પ્રશાંત. થેન્ક યુ એવરીબડી. આભાર, નમસ્કાર. जय हनुमान ज्ञान सागर, जय कपीश, सीताराम भी नम, सीताराम भी, सीताराम भी, जान के भाई, जय नीलकंठ महादेव, जय महादेव, हर महादेव, जय भोला. अच्छा, नीलकंठ महादेव. जय पार्वती व्रत જે હમણાં જ સમાપન થયું. કાલે ગુરુ પૂર્ણિમા છે પણ RSS દ્વારા આજે મારી એક બીજી અંગ્રેજી આવી છે. જો આ રીતે માથે તિલક કર્યું છે. મને સંઘ પરંપરા મુજબ માથા પર તિલક કરવામાં આવે છે. જે ધર્મથી એક મોડા આવશે. ધારો કે બૌદ્ધિક બી શરૂ થઈ જશે. છેલ્લે આવે તો એમને ગુરુપૂજન અલગથી હોય છે. ભગવા ધ્વજનું ગુલાલ, ચંદન, ચોખા બધું રાખ્યું છે. ત્યારબાદ દક્ષિણ આપવાની હોય છે કોરમાં. અને ભગવત ધ્વજ એક આપણો ગુરુ છે. ભારતીય પરંપરા મુજબ ભગવત ધ્વજ આપણો ગુરુ રાખવાનો હોય છે. તો ભગવા ધ્વજનું પૂજન કરવાનું છે ગુરુ પૂર્ણિમા દિવસે. તો એક પરંપરા છે, એક મૌલિક પરંપરા. સાવથી RSSની આ પરંપરા છે. ગુરુ પૂનમ છે આજે સંઘની નીલકંઠ મહાદેવ ખાતે અમારા શોલા એરિયામાં. તો આપ સૌ નિહાળશો, બૌદ્ધિક પીસ સાંભળશો. બહુ સારા વક્તા આવતા હોય છે જે તમને જ્ઞાનસભર હિન્દુત્વની જ વાતો કરશે. માત્ર હિન્દુત્વની જ્ઞાનસભર વિજ્ઞાન. તો આપ સૌ જોશો ન્યૂઝ મેક્સિમમ. આ તિલક બી થઈ ગયું મારા માથે અને એક પરંપરા છે. હવે ભગવા ધ્વજનું પૂજન બધા કરશે. હું પણ કરીશ. ન્યૂઝ પ્રશાંત. થેન્ક યુ. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય શ્રી રામ, જય નીલકંઠ દાદા. આજે શનિ ચાલીસા, શનિવાર છે. શનિ ચાલીસા, ખાસ શનિ ચાલીસા, આનંદનો ગરબો છે. रुद्रोभिषक्तम भवाय सर्वाय रुद्राय वरदाय चतुर्नाम प्रत्यम नित्यम उग्राय चतुर्थी महादेवाय भीमाय त्र्यंबकाय शिवाय चानाय मगताय नमस्ते नीलग्रीवाय ईशान्य नमस्वाय कुलागिरि नित्यम नीलगिराय विलासने सविस्याय सत्याय भवे विलोहिताय तुमरा व्यातेन पराजित नित्यम नीलसी कणाय सुने देवी चतुर्थ. ओम नमः शिवाय. जय भोलेनाथ, जय नीलकंठ दादा.